આજે શિક્ષકો મુદ્દે ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે। બનાસકાંઠા બાદ હવે મહેસાણામાં પણ શિક્ષકની ગેરહાજરીનો ખુલાસો થયો। મહેસાણા જિલ્લાના 10 શિક્ષકો સતત ગેરહાજર રહેવા હોવાની માહિતી સામે આવી। મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે। કડી, જોટાણા, વિજાપુર, વડનગર તાલુકામાં શિક્ષકો સતત ગેરહાજર છે। કોઈક શિક્ષક વર્ષ 2017 થી તો કોઈક છેલ્લા કેટલાક મહિનાઓથી ગેરહાજર છે। કેટલાક શિક્ષકો શારીરિક અશક્ત તો કેટલાક વિદેશ જતા રહ્યા હોવાનો ખુલાસો થયો છે। કેટલાક શિક્ષકોને નોટિસ આપી હોવા છતાં ગેરહાજર રહે છે। શિક્ષકોની ગેરહાજરીને લીધે બાળકોના અભ્યાસ ઉપર અસર પડે છે। ગેરહાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરી નવા શિક્ષકો મૂકવાની માંગ છે। ગામમાં શિક્ષક કવિતાબેન દાસ તે નથી આવતા। તમારી માંગણી શું? તમે રજૂઆત કરી ખરી ઉપર પંચાયતમાં? હા, કરી। એટલે હવે ઈ હાજર થાય ન એ ભણાવવામાં સ્કૂલમાં કેવી તકલીફ પડે સ્કૂલમાં? બહુ તકલીફ પડે ભણવામાં તો છોકરાને। કેટલા ધોરણ સુધી? 8 ધોરણ છે, 8 ધોરણનો અભ્યાસ। હા, શિક્ષિકા નથી આવતા તો તમારી માંગણી શું છે? એ બેનને હાજર કરવાની। TV9ની ટીમે શાળા આચાર્યને પૂછતા તેમણે કહ્યું કે શિક્ષિકા બહેન ઘણા સમયથી ગેરહાજર છે, જે અંગે ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરી છે। અમારી શાળામાં બાકી તો બધા શિક્ષકો રેગ્યુલર હાજર જ છે શાળાની અંદર, પરંતુ એક શિક્ષિકા બેન છે ધરતીબેન બાબુલાલ ગજ્જર, કે જેઓ 19/6/20થી કપાત પગારી રજાનો રિપોર્ટ આપી અને આજ દિવસ સુધી શાળામાં હાજર થયેલ નથી। અને એમને ત્યારે પણ વાતચીત કરી તો અથવા તો ટેલિફોનિક વાતચીત થઈ તો એમને એવી જ વાત કરી કે મારે શૈક્ષિક નિવૃત્તિ લેવાની છે। આ બાબતની જાણ અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને 2/1/21ના રોજ કરેલ હતી। ત્યારબાદ અવારનવાર પત્ર વ્યવહાર દ્વારા અમે સાહેબશ્રીને જાણ કરેલ છે। એસએમસીમાં ઠરાવ કરીને પણ ત્યાં જાણ। તો બીજી તરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું છે કે ગેરહાજર શિક્ષિકા બહેનને કોઈ પગાર અપાતો નથી। મહેસાણા જિલ્લામાં લાંબા સમયથી ગેરહાજર હોય તેવા શિક્ષકો સામે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કારણદર્શક નોટિસ આપી અને કાર્યવાહી કરવામાં આવેલ છે। એમના જવાબો મેળવવામાં આવેલ છે અને એ જવાબોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। આવા કોઈ શિક્ષકોને જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સવાલ એ નથી કે ગેરહાજર શિક્ષિકાને પગાર અપાય છે કે નહીં, પણ સવાલ એ છે કે શાળાઓમાં શિસ્તના પાઠ ભણાવવાના હોય ત્યાં જ શિક્ષકો આવી બેદરકારી શા માટે કરે છે। સમાચાર નવસારીમાં